સુરેન્દ્રનગરના બજારોમાં કેસર, રત્નાગીરી, હાફૂસ, બદામ, લાલબત્તી, તોતા કેરી સહિતની કેરીનું આગમન થઈ ચૂક્યું છે। ગરમીમાં ફળોના રાજા ગણાતી કેરીનું શહેરમાં સુરેન્દ્રનગર, વઢવાણ, રતનપર, જોરાવરનગર અને સુરેન્દ્રનગર મૂડી રોડ હાઈવે સહિત ઠેર ઠેર કેરીનું વેચાણ વેપારીઓ દ્વારા શરૂ કરી દેવાયું છે। જો કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કેરીના ભાવમાં વધારો થવા પામ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીના પ્રકોપ વધતા ઠંડક આપતા કુદરતી ફળની માંગમાં વધારો થયો છે। કમોસમી માવઠાના કારણે કેરીના પાકને અસર પહોંચી છે, જેના કારણે માલ ઓછો આવતા તેના ભાવમાં થયો છે વધારો। જૂનો ધંધો હે ત્રીજી પેઢીનો કેરીનો। આ વખતે કેરીની કેટલીક આવક કેટલીક છે? 50% પાક છે અને ભાવમાં વધઘટ છે ગયા વર્ષ કરતાં? 30 થી 40% વધારો હે। વધારો છે ને અત્યારે જે ખાવામાં કે સારી કેરી કઈ કેટલા પ્રકારની કેરી આવે? રત્નાગીરી હાપુસ આવે, બોમ્બેની ને જૂનાગઢની કેસર કેરી આવે। અને ખાવામાં કઈ સારી કેરી? જૂનાગઢની કેસર સારી આવે ને। સરસાર કરતાં ઓણ કેરીની આવક બહુ ઓછી છે અને સારી કેરી તો બહુ કમ આવશે। ઓણ ઉપરથી ફાલના કારણે બધો માલ એને બગડી ગયો છે, એટલે ઓણ આવક ઓછી રહેશે અને ભાવમાં 30 થી 40% વધારો રહેશે આવતી સાલ કરતાં। અને આમ ખાવામાં અત્યારે કઈ કેરી સારી ગ્રાહકને ખાઈ હોય? ખાવામાં અત્યારે મહારાષ્ટ્રવાળી રત્નાગીરી જે આવે છે, હાપુસ કેર છે,